હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૂરી અને બટાકાની ભાજી. તો ક્યારેક આ બી બહુ ટેસ્ટી લાગે છે. તેના માટે મેં અહીંયા પૂરી બનાવવા માટે મસાલા લીધેલા છે. મોણ માટે તેલ લીધેલું છે, મરચું પાવડર, હળદર પાવડર, હિંગ અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. અને મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે. તેની અંદર આપણે આ બધા મસાલાને એડ કરવાના છે. મીઠું, હિંગ છે, હળદર છે, મરચું પાવડર છે અને મોણ માટે તેલ લીધેલું છે. તેને આપણે એડ કરી દેવાના છે અને આ બધું સરસ આપણે મિક્સ કરીને અને પાણીથી આપણે રોટલી કરતાં થોડો જ કડક એવો આપણે રોટલીના લોટ કરતાં થોડો કડક એવો આપણે લોટ બાંધી લેવાનો છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે પાણી આપણે એડ કરતાં લોટને રેડી કરી લેવાનો છે પૂરીના. અને આ લોટ આપણો પૂરીનો રેડી થઈ ગયો છે. હવે આપણે આને થોડી વાર રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે બટાકાની ભાજી બનાવીશું. તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 3 બટાકાને સમારી લીધેલા છે અને આખું જીરું લીધેલું છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. ત્યાર પછી આદુ મરચાં અને ની પેસ્ટ લીધેલી છે અને તેને મેં અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તે તેલ આવી જાય એટલે એમાં આખું જીરું એડ કરેલું છે અને ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને તે સરસ ફ્રાય થઈ જાય એટલે જે આપણે બટાકાને વોશ કરી લીધેલા છે મેં સમારીને, તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને થોડીવાર કૂક થવા દેવાના છે આ તેલમાં. ત્યાર પછી આપણે આમાં થોડી 1 ચમચી સાકર એડ કરેલી છે અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને કૂક થઈ જાય એટલે આમાં આપણે 3 ટેબલ સ્પૂન પાણી એડ કરીને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે આને મીડિયમ ગેસ ઉપર 1 સીટી લેવાની છે અને 1 સીટી પાછી થવા આવે એટલે આપણું કુકરને બંધ કરી દેવાનું છે. અને પછી આપણે હવા નીકળે એટલે તમે જોશો કે આપણી આ બટાકાની સૂકી ભાજી કુકરમાં ફટાફટ ઝટપટ બનીને રેડી થઈ જાય છે. જે આપણે ફરાળમાં બી આનો યુઝ કરીએ છીએ અને રેગ્યુલર માટે આ જીરા આલુ સરસ લાગે છે પૂરી જોડે. આપણી બટાકાની ભાજી એ બનીને રેડી થઈ ગઈ છે, જીરા આલુ. હવે ત્યાર પછી મેં અહીંયા પૂરીનો લોટ બાંધી લીધેલો છે. તેના નાના નાના લુવા કરી લીધેલા છે અને આપણે આની નાની નાની પૂરીને બનાવી લેવાની છે વેલણની મદદથી. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે પૂરી નાની નાની લુવાની બનાવી લેવાની છે, વણી લેવાની છે. અને આ બધી પૂરી રેડી થઈ જાય એટલે મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેમાં આપણે આ પૂરીને ફ્રાય કરવાની છે. આ રીતે મેં બધી નાની નાની પૂરી બનાવીને રેડી કરી લીધી છે. ત્યાર પછી આ બધી પૂરીને આપણે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે તે કઢાઈમાં આપણે ફ્રાય કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતનું આપણું તેલ ગરમ થાય મીડિયમ ગેસ ઉપર એટલે આપણે પૂરી અંદર એડ કરીશું અને આપણે એને બધી પૂરીને આ રીતે એકદમ સરસ ફૂલે એ રીતે ફ્રાય કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી સરસ બધી પૂરી ફૂલીને રેડી થઈ ગઈ છે અને આ રીતે બેઉ બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે પૂરીને આને નીકાળી દઈશું. આ રીતે આપણે બધી જ પૂરીને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે આપણે આ પૂરી આપણે બહુ જાડી નહીં ને પાતળી નહીં, એ રીતે આપણે વણશું એટલે આપણી પૂરી આ જ રીતે બધી ફૂલીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આ ખીર મેં બનાવેલી છે તે ક્રીમી સરસ બનેલી છે. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.